ભીડમાં બારવે રોડ પર આવેલું શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનું ભવ્ય મંદિર, કથાકારોના આદર્શ સેવા ડોંગરે બાપજીના આશીર્વાદથી, એમની કૃપાથી આ મંદિરનું ભવ્ય નિર્માણ થયું. આજે ધર્મયાત્રા યુટ્યુબ ચેનલના સલાહકાર તંત્રી જયેશ શુક્લ અને ચીફ કેમેરામેન જીતેન્દ્રભાઈ પિત્રોડા લક્ષ્મીનારાયણ મંદિરમાં મુખિયાજી પરેશભાઈ શર્માનો ખાસ મુલાકાત લેવા છે. મુખિયાજી, આપનું ધર્મયાત્રા યુટ્યુબ ચેનલના આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. આ 21મી જૂને વટ પૂર્ણિમાના દિવસે જ્યેષ્ઠા અભિષેક છે, તો એનું શું મહત્વ છે? જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમાના દિવસે ઠાકોરજીને ખુલ્લે પડદે સ્નાન થાય છે. બીજો નામ સ્નાન યાત્રા બી કહેવાય છે. વહેલી પરોળીએ ઠાકોરજીને કેસરના જલથી સુગંધિત પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. તમામ વૈષ્ણવ મંદિરોમાં બધે વહેલી સવારે ઠાકોરજીને તિલક કરીને વૈદિક મંત્રોથી સ્નાન થાય ઓર પછી આંબાનો કેરીનો મનોરથ હોય છે. દરેક જગ્યાએ યથાશક્તિ વૈષ્ણવ કેરીનો ભોગ ધરે છે. જ્યેષ્ઠ મહિનાની પૂર્ણમ એટલે ઉત્તમ છે. ઠાકોરજીને નંદરાયજી જવાબદારી સોંપે છે અને નંદના કુંવર બનાવે ત્યારે ગર્ગાચારી મુહૂર્ત કાઢે છે કે હવે આ દિવસે આપણે એનો અભિષેક કરીને એને થોડી જવાબદારી બતાવીએ. શ્રીમદ વલ્લભાચાર્યજી એ જ ક્રમમાં તમામ વૈષ્ણવોને જેઠ મહિનાની પૂર્ણિમા દિવસે આ તહેવાર મનાવવામાં વૈષ્ણવ મંદિરોમાં આવે છે. એને જ્યેષ્ઠાભિષેક કહેવાય. મુખિયાજી પરેશભાઈ, શ્રીનાથજીમાં નાથદ્વારામાં આ દિવસે આ પવિત્ર ઉત્સવે ભવ્ય ઉત્સવ થાય છે ને ભગવાનને આંબાનો દિવ્ય મનોરથ કરાય છે. એના વિશે થોડું અમારા ધર્મયાત્રા યુટ્યુબ ચેનલના ચાહકોને જણાવો. ઋતુફળના હિસાબે તમામ બ્રજવાસીઓ ઠાકોરજીને ઋતુફળના હિસાબે બધા પોતપોતાની યથાશક્તિ કેરીનો ભોગ ઠાકોરજીના ભોગે છે, બધા લઈને આવે છે. એવું શ્રીનાથજીમાં 1.25 લાખ કેરીનો ક્રમ છે. એ કેરી છે ઠાકોરજીને ધરાવવામાં આવે સ્નાન થઈ જાય પછી, ને બધા વૈષ્ણવોને વિતરિત થાય છે. તો આ ઋતુફળના હિસાબે કેરીનો મનોરથનો ક્રમ શ્રીનાથજીમાં બહુ મોટી રીતે ઉજવાય છે. તમામ વૈષ્ણવ મંદિરોમાં આમનો મનોરથ કેરીનો મનોરથ ઉજવવામાં આવે છે. સ્નાન યાત્રાનો ક્રમ સાથે જોડાયેલો છે. એ કથામાં એમ આવે છે કે વ્રજવાસીઓ બહુ રાજી થયા જ્યારે ઠાકોરજીને તિલક કરીને અભિષેક કરીને રાજકુમાર બનાવ્યા, તો બધા પોતપોતાના ગીત પર જે કેરી લઈ આવ્યા એ કેરીનો મનોરથના રૂપમાં આપણા વૈષ્ણવ મંદિરો મનાવવામાં આવે છે. મુખિયાજી પરેશભાઈ, આનું કોઈ આપણે પદ છે કે આપણા શાસ્ત્રોમાં? રાગથી સેવા છે. રાગ વગર સેવા થતી નથી. તો દરેક તહેવારોમાં ઠાકોરજીના જે લીલાઓ છે એના રાગ છે. એમાંનો એક જ્યારે ઠાકોરજી સ્નાન થાય ત્યારે ગાવામાં આવે છે કે મંગલ જ્યેષ્ઠા પુણ્ય કરત સ્નાન શ્રી ગોવર્ધન ધારી. ઠાકોરજી સ્નાન થાય ત્યારે પદ ગાવામાં આવે છે. એ વૈદિક મંત્રોથી જ થાય. સ્નાન જ્યાં સુધી વૈદિક મંત્ર ચાલતા હોય ત્યારે સ્નાન થાય છે. તો પદોનું તો બહુ મહત્ત્વ છે. અને હમણાં આ મહિના દિવસમાં ઠાકોરજીને જમનાજીના બધા પદો ગાવામાં આવે છે. રોજ એક જમનાજીનું પદ ગવાય છે. તો ઠાકોરજીને જમનાજીના ભાવથી સ્નાન બી થાય છે. પરેશભાઈ શર્માજી, આપ દ્વારકાના છો, તો એ દ્વારકા દેવભૂમિ દ્વારકા, તો એ દ્વારકા વિશે અને આપના જગતગુરુ શંકરાચાર્યજી સાથેના સંસ્મરણો પર થોડો આ પ્રસાદી એની થઈ જશે આ સંસ્મરણ, તો અમારા ધર્મયાત્રા યુટ્યુબ ચેનલના ચાહકોને જણાવો. 4 મઠોમાં એક મઠ દ્વારકા શારદાપુર છે અને જગતગુરુ શંકરાચાર્યના આધીન એ મંદિરો આવે છે. દ્વારકાનું મહત્વ તો શાસ્ત્રોમાં બહુ બધી જગ્યાએ લખેલું છે. અને ગુરુજી સાથે વર્ષોથી અમે અહીંયા રહેલા, એના સાથે સાનિધ્યમાં રહ્યા અને અહીંયા બી આ મંદિરમાં બી એમને આવ્યા અને અમને પસંદ કરાવેલો. મોટા ગુરુજી હતા જે એ બી ત્યાં પધારેલા. તો તેની પરમ કૃપા છે. ને દ્વારકાધીશ બી મંદિરોમાં સેવા બધી વૈષ્ણવ તરીકે જે તહેવારો ઉજવાય છે
कृष्ण स्वरूप मंदिर जहाँ भी है एवी सेवा यहाँ है और ये संबंध ने एनी कृपा अमरा पर अटूट है। मुखिया जी आपे धर्मयात्रा यूट्यूब चैनल चाहको ने सुंदर माहिती आपी ए माटे आपनो खूब खूब आभार। जय जय श्री मलाड पश्चिम में स्टेशननी पासे रुइयावलनी बाजू में डॉक्टर ए.वी. मेहता साहेब द्वारा स्थापित पीडी इंडियन सोसायटी फॉर मेंटली चैलेंजना बाळकोए बनावेला अगरबत्ती बिग वंडर्स अगरबत्ती जेने अमरा डिरेक्टर डॉक्टर हेमलता दूते नाम आप्युं छे सुगंधी प्रसाद हूँ पूज्य मुखिया जी परेशभाई शर्मा ने अर्पण करूँ। सर्वकालीन महान वडाप्रधान नरेंद्रभाई मोदीए ताजेतરમાં ભારતના વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વાર વડાપ્રધાન બનવાનો વિક્રમ કર્યો। એ પાવન અવસરે યાદગાર અવસરે સાયન્સો સાપ્તાહિકે નરેન્દ્ર મોદી વિશેષાંક બહાર પ્રકાશિત કર્યો। હું પૂજ્ય પરેશભાઈ શર્માજીને અર્પણ કરું છું।